બોલીએ સદગુરુ મહારાજની જય. હમણાં બાપુએ નાના એવો સત્સંગ કરીને કીધું કોઈ પણ ક્રિયા થતી હોય તો નામ યાદ રાખવાનું. નામ કેમ બોલાય? બોલવાની, ચાલવાની કે જે કોઈ પણ ક્રિયા, કામ કરો આ તે, કારણ કે ક્રિયા વગર કર્મ કર્યા વગર કોઈ મનુષ્ય રહેતો નથી. એટલે દરેક કર્મ આંખની ઉઘાડ બંધ થાય તો એ કર્મ જ છે. દરેક કર્મમાં નામ જોડાઈ જવું જોઈએ. અને એવું ખાસ કરીને બાપુએ કીધું ગાદીપતિ હોય યાદ રાખવું. એટલે ખરેખર સુધરવાનું અમારે ગુરુજી છે, અમે બધું બરોબર જ છે. સારું ખોટું જે કંઈ થતું સર્વે સન્નિમાં છે. એવું અમારે દ્રઢપણે યાદ રાખવાનું કે સુધરવાનું ગુરુજીઓને છે, હા, અથવા ગુરુજીને છે. એટલે ગોર્ધનભાઈ નથી બોલ્યું. એટલે કૃષ્ણ અર્જુનને કહે છે, ઉપદેશ આપે તો એને એના એમ કે ગીતાજીમાં એમ કહે છે કે મને મારા બધા જન્મોની યાદી છે. અને જ્યારે મેં સૂર્યને ઉપદેશ કર્યો ત્યારે તું મારી હારે હતો. એટલે અર્જુન કે ભાઈ તો સૂર્ય તો એ કે આપણે હજી હમણાં આપણા બહેનો હમણાં જન્મ થયો, આટલા વર્ષ થયા, તમને આટલા વર્ષ થયા. સૂર્ય તો આદિ અનાદિનો છે. ત્યારે અર્જુનને કહે છે કે ભાઈ અર્જુનથી કે મારા અને તારા અનેક જન્મો થઈ ગયા, પણ મને મારા બધા જન્મોની યાદી છે, સ્મૃતિ છે, અને તને તારા બધા જન્મોની વિસ્મૃતિ થઈ ગઈ. એવો કૃષ્ણને એવો દ્રઢ નિશ્ચય કે જે કાંઈ છે એ હું જ છું, એવો દ્રઢ નિશ્ચય કરીને એ બોલે. અને આપણને શું છે કે અનંત જન્મો તો આપણે થઈ ગયા, છતાં એ અનંત જન્મોના માયાના પડળ ચડી ગયા અને આપણે જ ભૂલી ગયા. ભાઈ કોઈ આવા બ્રહ્મવેતા સદગુરુ મળ્યા અને પાછી આપણને આપણી યાદી કરાવી કે ભાઈ તું છે ને આ નથી, તું આ છો, તું આત્મા છો, તું શરીર નથી, એવી યાદી આપણને કરાવી. એવો કૃષ્ણને એક દ્રઢ નિશ્ચય હતો. એક એવી જ વાત કરું, ભાઈ એક નગર શેઠ હતા. નગર શેઠ અત્યારે તો આપણને આમ તો બધા હવે ઘણા નગર શેઠ થઈ ગયા, પણ પહેલાં કેવું હોય કે ભાઈ એક નાનું રજવાડું હોય અને એમાં એક માણસ ટૂંકમાં થોડોક વધારે સંપત્તિવાળો હોય. રાજા જેટલી ન હોય પણ એ બધાનું એની પાસે એને કે કોઈને પણ કાંઈ બી જરૂરિયાત પડે, સોનું ઘરેણું દર દાગીના કે પૈસા લેતા કે કપડાં લેતા, જે કાંઈ જરૂર પડે તો એને નગર શેઠ પાસે જવું પડે. એની પાસેથી મેળ પડી જાય, ક્યાંય મેળ ન પડે તો એની પાસે પડી જાય. તો એવા એક નગર શેઠ આમ વ્યવસ્થિત માયાળુ, પાંચમાં પૂછાય અને બહુ જ સુવ્યવસ્થિત એનું જીવન. એ બેઠા હોય સવારે એમ કહે કે ભાઈ એના ઓટલે બેઠા હોય તો બધા એને રામ રામ કરતા જાય, નમતા જાય અને આમ એનું માન જાળવે એમ બધા. પાંચમાં પૂછાય અને કાંઈ બી ગામડામાં કાંઈ એવું કોઈ વચ્ચેના ઝઘડા હોય તો એ એનો નિકાલ લઈ આવી દે, સમજાવી પટાવીને ગમે એમ કરી. કોઈ બે ભાઈઓના હોય કે ગમે એમ કાંઈ બી કલેશ હોય તો એ મિટાવી દે અને જરૂરિયાત બધાની કોઈને જે હોય પૂરી કરતા. એમાં એક ગામમાં એક એવો માછીમારીનો કે પશુઓલાનો ધંધો કરતો, પશુને મારીને એનું માંસને એવું વેચતો. તો એ નીકળ્યો તો એને બોલાવીને કીધું ભાઈ તું આ ધંધો છોડી દે કે આ શું છે પશુનો એ કે મારીને આવક કરવી તો પાપ કહેવાય.
પછી કે શેઠજી કે મારું તો આ જીવન નિર્વાહ જેમ હાલે છે કે હું આ છોડી દઉં તો કે હું કરું એ કંઈક બીજો ધંધો પકડજે, કાંઈક આવડી જાય તને. તો ઓલો કે ના ના કે એ તો હું ન છોડી શકું. એવી જ રીતના એકવાર પાછી એમ નગરમાં સભા ભરાણી હતી અને પાછું એને શેઠને એમ થયું કે આને હું પાછો ટકોર કરું તો માની જાય તો. અને પાછી ઓલાને ટકોર કરી, ભાઈ તું આ પશુ હત્યાનો ધંધો કરસ એ કે એકવાર છોડી દે ને કંઈક બીજી લાઈન પકડી લે તો સારું એમ. કે શેઠ વિચાર તો મને થાય કે મને એક વિચાર આવ્યો કદાચ કે હું તમને કહું શેઠ કે આ તો ધંધાથી મારો જીવન નિર્વાહ ને બધું હાલે છે, હું છોડી દઉં. હું તમને કહું તમે આ જે જાહો જલાલી ને હવેલી ને બધું છે તમારી પાસે, તમે એ કે એ છોડી દો તો હું કદાચ વિચાર કરું કે મારો ધંધો છોડી દઉં. શેઠ આ શું છે દ્રઢ નિશ્ચયની વાત છે. શેઠને એમ થયું કે હારું આ એ કીધું છે ને હવે એકવાર છોડી દેવું. શેઠે મનમાં નિર્ધાર કરી લીધો. એ જ્યાં બેઠા હતા ત્યાંથી પછી પોતાની હવેલીએ ઘરે ન ગયા કે આજથી હું તું જો આ ધંધો છોડી દે કે ભાઈ પશુ હત્યાનો ને એવો તો હું આજથી આ બધું છોડી દઉં. તો ગામમાં તો હોહા થઈ ગયો. હા હું શેઠ કે આવા એક નીચ માણસ હાટું થોડું કે આ બધું તમારે કે બધું આવું કરાય છે. તો કે નહીં કે એ જો સન્માર્ગે વળતો હોય હું મારું બધું આ જીવનનું જે કંઈ જાહો જલાલી છોડી દેવા તૈયાર છું. તો પછી શેઠ એની ઘરે ન ગયા અને એને બધું છોડી અને નીકળી ગયા. પછી એને કોઈ એવા આશ્રમે કે અહીંયા પોતાનું જીવન વ્યતીત કરતા એ શેઠે એવો દ્રઢ નિશ્ચય કર્યો કે ભાઈ આ એક વ્યક્તિ મારે હિસાબે જો સુધરી જતો તો આ છોડી દેવા તૈયાર છે. એક માણસ માત્ર ખાલી એને સન્માર્ગે વાળવા હાટું એને બધું છોડી દીધું. એક દ્રઢ નિશ્ચયની વાત થઈ. અહીંયા એક હરિઓમ બાપાનો આપણે સત્સંગમાં સાંભળેલો કિસ્સો યાદ આવે કે બાપુ સત્સંગમાં ગુરુની કૃપાથી બોલતા કે અહીંયા બીજ પૂનમના ભજન હાલતા પણ થાળી રાખી હોય અને એમાં બીડીની બધી આઈટમ મૂકી હોય, બીડી તમાકુ નાન છે એ બધા ભજનીકો આવે બધા બીડીના વેસની ભજન બાપાએ ખુદ એ એમ કે ભાઈ હાંધા પછી હાંધો કરે એક બીડી ઠેરી ન હોય ત્યાં બીજી ચાલુ કરી દઈએ. એટલે એ અહીંયા ભજન કરતા તો હવા થઈ તો આખી થાળી ભરાઈ ગઈ બીડીની વારીને માં ભેગી કરે લલિતામાં. એટલે એ કે આખી થાળી ભરાઈ જાય ને કે મને બહાર ચા નાખવા જતા શરમ આવે. એ કે સારું મનમાં વિચાર આવે કે ગુરુજીની વાત આવી કે બધી બહુ ઉચ્ચ કક્ષાની અને કે આ વ્યસનની કે આ એવી રીતના એકવાર વાતમાંથી વાત એને નીકળી કે ગુરુજી કે તમારે કે વાત તો એ કે બહુ 100 સોના જેવી છે કે આ બીડીને એ બધું કે આ વ્યસન કે મારે કે આ કંઈક નાખવા જાવ તો એમ ઓલું થાય, સંકોચ થાય એમ બહાર. તે દિવસથી અર્જુન બાપા એ બીડી મૂકી દીધી બહાર કહેવાતી. એટલે એને દ્રઢ નિશ્ચય કરી લીધો મનમાં કે મૂકી દેવું ભાઈ મૂકી જ દેવું. દ્રઢ નિશ્ચય એવી વાત છે. અરુણ બાપુએ દ્રઢ નિશ્ચય કરી લીધો કે જો કરતા છો સદગુરુ કરતા એ ગુરુ કરે. દ્રઢ નિશ્ચય એના જીવનમાં બાપુ કીધું આટલું ન થાય એ કરવું ગુરુ છે. એ દ્રઢ નિશ્ચય કરીને એને જાળવી રાખવું હોય તો ગુરુ. દ્રઢ નિશ્ચયની આપણે વાત કરી અને એ બાપુએ કીધું એ સાચી વાત છે. દરેક ક્રિયામાં આપણે યાદી તો રાખવી જ કે નામ કેમ ભૂલાય. ગુરુની આપેલી યાદી છે તો કેમ વિસરાઈ જાય. પણ
પિતાજીમાં કહે કે ભાઈ મનને વશ કરવું કઠિન છે, પણ સત્સંગે કરી, વૈરાગ્ય કરી અને એને આપણે વશમાં કરી શકીએ. તો એવો પ્રયત્ન તો કરવો. આજથી પ્રયત્ન આપણે ચાલુ કરીએ. ગોરધનભાઈની જેમ આપણે સદગુરુ મહારાજને પ્રાર્થના કરી કે અમારા જીવનમાં અમને નામની યાદી સતત રહે એવી સદબુદ્ધિ આપે. બોલીએ સદગુરુ મહારાજની જય. યોગા